આમ આદમી પાર્ટીએ કૃષિ પેકેજ લઈને ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે। આમ આદમી પાર્ટી સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા 10,000 કરોડના પેકેજને લોલીપોપ ગણાવ્યું। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને અંદાજે 40,000 કરોડનું નુકસાન પહોંચ્યું છે, તો તેની સામે ફક્ત 10,000 કરોડનું પેકેજ જ કેમ? ખેડૂતોનો ચોમાસી પાક નિષ્ફળ નીવડ્યો છે અને હવે તે શિયાળુ પાક પણ લઈ શકે તેમ નથી, છતાં સરકારે પેકેજના નામે લોલીપોપ આપી ખેડૂતોને ભરમાવવાનું કામ કર્યું છે। આપ પોતાની 10 માંગોને લઈને મહાપંચાયતોના કાર્યક્રમને આગળ ધપાવશે। આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે। માત્ર ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી। ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી, તો એનું શું? એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી। આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે 50,000 મિનિમમ આપવાની વાત હતી, એ સરકારે પૂરી કરી નથી, જેની માંગ સાથે આગામી સમયમાં અમારી 10 માંગો છે। એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું। બેતરફ આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ રાહત પેકેજ મુદ્દે સરકારને આડે હાથ લીધી। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ સરકારે માવઠાની સહાય જાહેર કરવાને બદલે માવઠાની મોકાણ કરી છે। મોટા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના દેવા માફ કરાયા ત્યારે કોઈ સર્વે ન થયો, કોઈ ફોર્મ ન ભરાયા, પરંતુ પાયમાલ થયેલા ખેડૂતોએ સહાય મેળવવા અનેક દાખલા મેળવવા પડે છે। અગાઉ પણ સરકારે અનેક સહાય પેકેજ જાહેર કરેલા છે, પરંતુ તે ભાજપના માણસો ખાઈ જાય છે તેવો આક્ષેપ ઇટાલિયાએ લગાવ્યો। ગાંધીનગરમાં બેઠેલા સર્કસના જે કાંઈ પણ નેતાઓ છે એમની ઉપર બિલકુલ ભરોસો કરી શકાય એમ નથી। પેકેજ તો જાહેર થયું છે, આવું જ પેકેજ કોરોના વખતે જાહેર થયું હતું, આવું જ પેકેજ તોકતે વાવાઝોડા વખતે જાહેર થયું હતું, આવા અનેક પેકેજ જાહેર થયા। આ પેકેજ ભાજપના માણસો ખાઈ જાય છે, જનતાના હાથમાં ખાલી ફોર્મ વધે છે, ભરેલું ફોર્મ। એટલે જ્યારે ખેડૂતોને 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની મિનિમમ સહાય મળશે ત્યારે અમે માનશું કે ખરેખર સહાય મળે। હાલ તો પેકેજ છે, આ તો ભાજપ વાળા ખાઈ જાય આટલું પેકેજ તો।